बेट द्वारिका में समुद्र के तट पर जो प्राचीन बस्तियों के अवशेष हैं, वहां पर विधिवत रूप से लगभग 20 ट्रेंचेस लगाई गई। रोमन सिक्कों की छाप, रोमन एम्फोरा, टॉर्पीडो जार और विदेशी पोर्टशर्ट्स। प्राचीन सभ्यताना रहस्यो परथी ए પડદો જે છે તે ઊંચક્યો છે। કોરિડોર સાથેના કિલ્લાબંધીના જે છે તે પુરાવા મળ્યા છે। હજારો વર્ષ જૂના અવશેષો સુરક્ષિત હાલતમાં અત્યારે મળી આવ્યા છે અને એમનું સંશોધન હજુ પણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો આગળ સમાચારોમાં વાત કરીએ દ્વારકાની, તો દ્વારકાની અંદર જે સમુદ્ર આવેલું છે ત્યાં એસઆઈનું સૌથી મોટું સંશોધન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। પ્રાચીન સભ્યતાના રહસ્યો પરથી એ પડદો જે છે તે ઊંચક્યો છે। ડીજી આલોક ત્રિપાઠીની પ્રેસ કોન્ફરન્સમાં મોટા ખુલાસા થતા જોવા મળ્યા છે। અરબ સાગર અને બેટ દ્વારકામાં અંડર વોટર ખોદકામ કરવામાં આવ્યું, જ્યાં 20 ખાઈમાંથી ભવ્ય સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ જે છે તે મળી આવ્યો હોવાની વાત છે। અનેક ઓરડાઓ અને કોરિડોર સાથેના કિલ્લાબંધીના જે છે તે પુરાવા મળ્યા છે। દ્વારકા એ પ્રાચીન સમયમાં ઔદ્યોગિક કેન્દ્ર હોવાનું પણ સાબિત થયું છે। તાંબુ, લોખંડની ભટ્ટીઓ અને મણકા બનાવતા જે અવશેષો છે તે મળી આવ્યા છે। તો બીજી તરફ રોમન કનેક્શન અને સિક્કા અને અલગ અલગ જે વસ્તુઓ છે ત્યાંથી મળી આવી છે। તો બીજી તરફ જ્યારથી આંતરરાષ્ટ્રીય વેપારના પુરાવાઓ જે છે તે પણ મળી આવ્યા છે। તો બીજી તરફ વિદેશમાં માટીના વાસણોથી વેપાર હબ હોવાની પણ પુષ્ટિ થઈ ચૂકી છે। હજારો વર્ષ જૂના અવશેષો સુરક્ષિત હાલતમાં અત્યારે મળી આવ્યા છે અને એમનું સંશોધન હજુ પણ જે છે તે કરવામાં આવી રહ્યું છે। ઓખા મંડળના ઇતિહાસ પર નવી રોશની જોવા મળી રહી છે, ત્યારે વિશ્વ સ્તરે દ્વારકાનું ગૌરવ વધારતું આ સંશોધન પણ કહેવાય રહ્યું છે। દરિયાની નીચે હજુ અનેક રહસ્યો છુપાયેલા છે તે પ્રકારની વાત જે છે તે જોવા મળી રહી છે। ત્યારે આજે દ્વારકાના સમુદ્રમાં એએસઆઈનું આ સૌથી મોટું સંશોધન જે છે જોવા મળ્યું છે। भारतीय पुरातत्व सर्वेक्षण की अंडर वाटर आर्कियोलॉजी विंग द्वारा द्वारका की प्राचीनता और महत्ता को जानने के लिए द्वारका में, अरब सागर में और बेट द्वारिका आइलैंड में पुरातात्विक अन्वेषण किए गए, जो कि अभी वर्तमान में चल रहे हैं। इस क्रम में बेट द्वारिका में समुद्र के तट पर जो प्राचीन बस्तियों के अवशेष हैं, वहां पर विधिवत रूप से लगभग 20 ट्रेंचेस लगाई गई और इसमें एक विशाल स्ट्रक्चरल कॉम्प्लेक्स उजागर हुआ, जिसमें कई सारे कमरे हैं, ओपन कॉरिडोर्स हैं चारों तरफ और चारों तरफ उसमें जो है एक सुरक्षा प्राचीर या फोर्टिफिकेशन प्रतीत होती है। और ये जो रचना थी इसमें कई प्रकार की जो है व्यावसायिक और इंडस्ट्रियल गतिविधियों के बहुत ही अच्छे प्रमाण मिले हैं, जिसमें बीड मेकिंग, कॉपर एंड आयरन स्मेल्टिंग के और साथ ही साथ विदेशों से व्यापार के बहुत ही पुख्ता और स्पष्ट प्रमाण मिले हैं, जिसमें रोमन इंटेग्लियो, रोमन सिक्कों की छाप, रोमन एम्फोरा, टॉर्पीडो जार और विदेशी पोर्टशर्ट्स जो है पॉटरी के प्रमाण मिले हैं, जो ये स्पष्ट करता है कि यह स्थान बहुत ही महत्वपूर्ण था। इसका अंतर्राष्ट्रीय व्यापारिक संबंध थे और यह आर्थिक रूप से भी बहुत समृद्ध बस्ती रही होगी। और सबसे अच्छी बात यह है कि ये जो अवशेष हैं वो अनडिस्टर्ब्ड है और यहाँ पे प्रमाण जो हमको मिल रहे हैं वो बहुत ही सिग्निफिकेंट है, जिससे ओखा मंडल क्षेत्र के इतिहास और पुरातत्व पर नवीन प्रकाश पड़ेगा और हमको इसकी महत्ता को उजागर करने में जो है वो सहायता मिलेगी। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।